શ્રી વલ્લભાધીશ કી એક મિનિટ રેખો, તમે બોલાવો એને બોલાવી લો. શ્રી વલ્લભાધીશ. એક મિનિટ. શ્રી વલ્લભાધીશ. વલ્લભની અનહદ કૃપા. સવારે હોલમાં વલ્લભની આજ્ઞા લઈને આપણે બેઠકજી કરવા પ્રયાણ કર્યું. રસ્તામાં લૌકિક ઝાંઝરીનું સ્થળ આવ્યું જે પિકનિક પોઈન્ટ છે, પણ અમને પિકનિક પોઈન્ટ ન લાગ્યો. વલ્લભે કહ્યું છે જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. અમને તો ઝાંઝરી જોઈએ તો અમને વ્રજના કુસુમ સરોવર, પ્રેમ સરોવર, માન સરોવર, ચંદ સરોવર, આ બધા સરોવર યાદ આવે. તો ઝાંઝરી જોયું તો અમે તો રાધાજીના ઝાંઝરીનું આનંદ કરીને સત્સંગ કર્યો. આ કૃપા કોની ખબર છે? મારા વલ્લભની. કે જ્યારે જ્યાં જ્યાં સ્થળે જઈએ વલ્લભનું અનુસંધાન આવે તો લૌકિક હોવા છતાંય એ સ્થળ અલૌકિક બની જાય છે. એટલે આપણે ગયા હતા લૌકિક સ્થળે, બધા ઝાંઝરી ફરવા જાય. હું ને તમે ફરવા નહોતા ગયા. 70ના 80 વર્ષના માજીઓ પણ સાડી ઊંચી કરીને આમ પૂછે હવે કેટલું છે, હવે કેટલું છે? વલ્લભ કે મામાનું ઘર એટલે, દીવા બળે એટલે. અને જળ ભરાયું જોયું તો બધામાં જે જોમ આવી ગયું, જાણે આપણે યમુનાજીના દર્શન કરતા હોઈએ એવું આપણને ફીલ થયું. ત્યાં આપણે આનંદ કર્યો, ત્યાં આપણે સત્સંગ કર્યો અને ત્યાંથી આપણે અહીંયા બાયડના બેઠકજી આવ્યા. બાયડના બેઠકજીનું મહાત્મ્ય મોઢે કહું એના કરતાં ઓથેન્ટિક હું તમને વાંચીને સંભળાવું. કારણ દરેક બેઠકજીનો મહાત્મ્ય વિના તમને ને મને દર્શન કરવાનો આનંદ ન આવે. આપણે જ્યારે સ્થળ વિશે જાણીએ પછી માણીએ અને માણીએ પછી અનુભવીએ તો એવા આ બાયડના બેઠકજી, એનું અનુસંધાન હવે હું તમને વાંચીને સંભળાવું છું. બોલો વલ્લભા. આ બેઠકજી કૃષ્ણદાસ અને તેમના પત્નીના લીલાની અનુભૂતિ આપણને કરાવે છે અને એ ભાવથી અહીં મારું વલ્લભ બિરાજે છે. એનું અનુસંધાન આપણે બધા હવે અનુસરીએ. નિત્ય લીલામાં વ્રજમાં મદન ગોપ હતા. કોણ? કૃષ્ણદાસ અને તેમના પત્ની. તેમને 2 દીકરી, એકનું નામ નંદા, બીજીનું નામ સુભદ્રા. એક દિવસ નંદા અને સુભદ્રાએ જોયું કે સંકેત વનમાં ઠાકોરજી ચંદ્રાવલીજીને મળ્યા હતા. વ્રજમાં જોયું છે બધાએ સંકેત વન, જ્યાં ઈશારો કરીને ઠાકોરજી બરસાનાથી રાધાજીને બોલાવે. ઈશારો મેં પ્યાર હો ગયા. અને રાધાજી આવે અને ગોપીઓ એમને સંકેત કરીને બોલાવે એટલે એનું નામ પડ્યું સંકેતવન. અને ત્યાં ઠાકોરજીના અને રાધાજીના વિવાહ કર્યા. તો એ બેઠકનું નામ શું છે? વિવાહ ખેલના બેઠકજી. કોઈએ વિવાહ ખેલનો મનોરથ કરવો હોય તો આજની તારીખમાં પણ ઘણા બધા વૈષ્ણવ સંકેતવનમાં વિવાહ ખેલનો મનોરથ કરે. હવે આગળ બંને સ્વરૂપો ત્યાં ઘણા સમય સુધી બિરાજ્યા. કોણ? ચંદ્રાવલીજી અને ઠાકોરજી. તેમણે આ વાત બરસાના જઈને કીર્તિજીને કરી. કોણે? આ નંદા અને સુભદ્રાએ. ત્યારે આગા પાછી કરતા તો એટલે ચિંતા ન કરવી. બંને સ્વરૂપો ઘણે સમય ત્યાં બિરાજ્યા. તેમણે આ વાત બરસાના જઈને શ્રી કીર્તિજીને કરી. કીર્તિજીએ ખીજાઈને કહ્યું, સખ્યો, આવી ચાડી ચુગલી કરવી તે ઠીક નથી. આજ પછી કોઈની વાત એકબીજાને કરાય. પણ આપણે શું કરીએ છીએ? જો આપણે સમજી ગયા ને, બધાને હસવું આવી ગયું, એમાં હુંય બાકાત નથી.
શ્રી ચંદ્રાવલીજીએ જ્યારે આ હકીકત જાણી ત્યારે તેમણે એ બંને સખીઓને શાપ આપ્યો કે તમે પૃથ્વી પર પડો. કોને? નંદા અને સુભદ્રા. કારણ કે આઘી પાછી ચુગલી કોણે કરી હતી? નંદા અને સુભદ્રા. અને કોને કરી હતી? કીર્તિજીને. એટલે શ્રાપ કોણે આપ્યો? કીર્તિજીએ. આથી નંદા સખી ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં આવેલા બાયડ ગામમાં એક બ્રાહ્મણને ત્યાં કૃષ્ણદાસ રૂપે જન્મી. કઈ સખી જુઓ? નંદા. એ ક્યાં જન્મી? બાયડમાં એક બ્રાહ્મણને ત્યાં. અને સુભદ્રા સખી ચોયલા ગામમાં એક બ્રાહ્મણને ત્યાં દીકરી બનીને જન્મી. બાયડમાં કોણ જન્મ્યું? કૃષ્ણદાસ એટલે કે નંદા. અને ચોયલામાં કોણ જન્મ્યું? સુભદ્રા એટલે કે દીકરી. બાયડ અને ચોયલા પાસે આવેલા ગામો છે. કૃષ્ણદાસનો વિવાહ ચોયલાના બ્રાહ્મણની દીકરી સાથે થયો. તેનું નામ સુમિત્રા હતું. કોનું નામ? સુભદ્રાનું નામ સુમિત્રા હતું, જે ચોયલા ગામમાં બ્રાહ્મણને ત્યાં જન્મી હતી. બંને મોટા થતાં તેમના લગ્ન થયા. બંનેના કુટુંબની એવી રીત કે તેમના આંગણે આવેલ કોઈ સાધુ સંત ખાલી હાથે પાછા ન જાય, સૌને શક્તિ પ્રમાણે સત્કાર કરે. બ્રાહ્મણ હોવા છતાંય એમના ઘરે એવી પરંપરા હતી કે આપણા ઘરે કોઈ પણ સંત કે સાધુ આવે તો જે મળે એનાથી એનો સત્કાર કરવો, એમને ક્યારેય ખાલી હાથે પાછા મોકલવા નહીં. એક દિવસ સુમિત્રા બાયડ ગામની 5-10 સ્ત્રીઓ સાથે ગામ બહાર માટી ખોદવા ગઈ. માટી ખોદતા ઉપરથી એક મોટી ભેખડ તૂટીને નીચે ધસી અને તેમાં બધી સ્ત્રીઓ દબાઈ ગઈ. સુભદ્રા ક્યાંની? ચોયલાની. માટી ખોદવા કોની સાથે ગઈ? બાયડની સ્ત્રીઓ સાથે. ભેખડ તૂટી તો બધી સ્ત્રીઓ દબાઈ ગઈ. એ જ વખતે શ્રી મહાપ્રભુજી ત્યાંથી પધારતા હતા. આ દ્રશ્ય જોઈ એક મિનિટ. તે જ વખતે શ્રી મહાપ્રભુજી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ દ્રશ્ય જોયું. દયા નિધાન, કૃપા નિધાન. શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવોને આજ્ઞા કરી ઝટપટ માટી હટાવી દટાયેલા જીવોને બચાવી લ્યો. મારો વલ્લભ જ્યાં પણ જાય પદરજ ગંધ પ્રતાપ. તો જે જીવો લાયક હોય અને પોતાની લીડાના હોય કે ના હોય, બધા જીવોને મારો વલ્લભ બચાવતો. સૌએ હાથો હાથ માટી હટાવી સૌને બહાર કાઢ્યા. 2-4 સ્ત્રીઓ બેભાન થઈ ગઈ હતી. તેમના પર મહાપ્રભુજીએ વેદ મંત્ર ભળીને જળ છાંટ્યું અને સૌ ભાનમાં આવ્યા. જે બેભાન થઈ ગયા હતા એના ઉપર વલ્લભે વેદ મંત્ર ભણી અને જળનો છંટકાવ કર્યો તો એ બધા ભાનમાં આવી ગયા. બીજી બાજુ ગામના લોકો દોડી આવ્યા. પોતપોતાની સ્ત્રીઓને તેઓ લઈ ગયા. સુમિત્રાએ શ્રી મહાપ્રભુજીને દંડવત કરી હાથ જોડીને કહ્યું, રાજ, આપને હું જાણતી નથી, પણ આપ જરૂર ભગવાન છો. કારણ કે સુમિત્રા કોણ હતી? લીલામાં સુભદ્રા સખી હતી અને ચંદ્રાવલીજીના શાપથી ચોયલા ગામની બ્રાહ્મણની દીકરી બની હતી. તો એનું અનુસંધાન વલ્લભ સાથે હતું. કારણ કે વલ્લભ પૃથ્વી પર 3 સ્વરૂપે બિરાજે: આચાર્યજી, ગુરુરૂપ, સામનીજી અને ઠાકોરજીના મુખારવિંદ રૂપ. તો અનુસંધાન યાદ આવ્યું એટલે સુભદ્રા રૂપી સુમિત્રાએ તરત કહ્યું, રાજ, મને આપનામાં સાક્ષાત ભગવાનના દર્શન થાય છે. તે વિના આવી વિપત્તિમાં બીજું કોણ અમને સહાય કરવા આવે? આપણે તો જોઈને નીકળી જાય ને કાં વિડીયો ઉતારીએ, કેવા જો બધા દટાઈ ગયા છે.
અત્યારે આ બધું બહુ ચાલ્યું છે, પણ મારા વલ્લભે તરત શું કીધું, હાથો હાથ માટી ખોદીને ચલો બધાને બહાર કાઢો. બાઈ, તું દેવી જીવ છો, તેથી તારા કારણે બીજી સ્ત્રીઓ બચી ગઈ. જો બીજા બચત કે નહીં મને ખબર નથી, પણ તું દેવી જીવ છો એટલે તારા કારણે આ બધા બચી ગયા. એનું પ્રગટ પ્રમાણ કહું, જ્યાં સુધી વિભીષણ લંકામાં હતા ત્યાં સુધી લંકાને કશું ના થયું. એ ગયા પછી લંકાને રાવણનું શું થયું આપણને ખબર છે. એવી જ રીતે જ્યાં સુધી વિદુરજી હસ્તિનાપુરમાં હતા ત્યાં સુધી યુદ્ધ ના થયું. વિદુરજી યાત્રાએ ગયા અને દુર્યોધન અપમાન કરીને કાઢી મૂક્યા. પછી આપણે જઈએ છીએ તો અહીંયા વલ્લભે શું કહ્યું, બાઈ તું દેવી જીવ છો એટલે તારા લીધે બધા બચી ગયા છે. આપણે ઘણીવાર નહીં કહેતા તમારી આડીથી અમને દર્શન થયા, તમારી આડીથી ને તમે જે જે કર્યું તો ટેરો ન આવ્યો. તો જે પણ આ માર્ગ જ દૂતી માર્ગ છે. ભગવદીઓ દ્વારા ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન મળે નહીં. તો અહીંયા વલ્લભે કહ્યું, કૃષ્ણદાસ મેઘને કહ્યું, અમારા સેવકો સિવાય સ્વીકારતા નથી અને તું કેસ ઘરે ચાલો તો અમે તારા ઘરે ના આવીએ. અમારા સ્વામી કોઈને ત્યાં એમ જાય નહીં. ત્યારે જવાબ આપ્યો. એટલામાં સુમિત્રાના પતિ કૃષ્ણદાસ, કૃષ્ણદાસ કોણ હતા, નંદા લીલામાં, અને એને પણ શ્રાપ આપ્યો હતો. તો એ દોડતા આવ્યા. સુમિત્રાએ તેમને બધી વાત કરી. કૃષ્ણદાસે મહાપ્રભુજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ અમને બંનેને સેવક કરી અમારા ઘેર પધારો. મહાપ્રભુજી બંને જીવને ઓળખી ગયા કે આ તો લીલાના બિછડા પડેલા નંદા અને સુભદ્રા છે. તો એનો અંગીકાર તો મારે કરવો જ રહ્યો અને મહાપ્રભુજી કૃષ્ણદાસના ઘરે પધાર્યા. તેમને બંનેને બ્રહ્મસંબંધ આપી સેવક કર્યા પછી આજ્ઞા કરી, તમે વૈષ્ણવ સેવા કરી છે, રસ્તે આવતા જતા હોય તેની કાયમ સેવા કરજો. તેમને નવનીત પ્રિયાજીના વસ્ત્રની સેવા પધરાવી આપી. શેની સેવા પધરાવી આપી? નવનીત. જો કોઈને ચરણારવિંદની છાપ, કોઈને વસ્ત્રની છાપ, કોઈને સ્વરૂપ, કોઈને મોજા, જે જીવને જેવો અધિકાર હતો એ પ્રમાણે આપણા વલ્લભે બધાના માથે કોઈને સ્વરૂપ સેવા, કોઈને ગોવર્ધનનાથજીની સેવા. અરે ગોકુળનાથજીએ તો વાળનો ગુચ્છો પધરાવી દીધો હતો. ખબર છે ને? ન ખબર હોય તો આપણે જ્યારે સત્સંગ કરશું ને ત્યારે આપણે અનુસંધાન કરશું. ત્યાંથી મહાપ્રભુજી દ્વારકા પધાર્યા. એક દિવસ 10-15 જેટલા વૈષ્ણવો મહાપ્રભુજીના દર્શન કરવા અડેલ જતા હતા. તેઓ કૃષ્ણદાસને ત્યાં આવ્યા. કૃષ્ણદાસ અને સુમિત્રા જેટલા વૈષ્ણવ આવે જાય એ બધાનું સમાધાન કરતા, પ્રસાદ લેવડાવતા, ખર્ચી ન હોય તો આપતા, રહેવાની વ્યવસ્થા કરી દેતા. ત્યારે આ જે વૈષ્ણવ મહાપ્રભુજીના અડેલ જતા હતા એ બધા વૈષ્ણવ કૃષ્ણદાસ ઘરે પધાર્યા. ઘરમાં સીધું સામગ્રી ન હતા. હવે ઘરમાં લેવડાવવા માટે તો કાંઈ હતું નહીં. છતાં સુમિત્રાએ બધાને પ્રેમથી આવકાર્યા. વિચાર કર્યો, ઘરમાં તો કંઈ છે નહીં, પતિ ઘેર નથી, વૈષ્ણવ ભૂખ્યા જાય તો મારો વૈષ્ણવ ધર્મ લોપાય. હવે કરવું શું? હવે તમે બધા જ વાર્તા જાણો છો કે ઓલો વાણિયો લફંગો હતો ને એ એની સામે ખરાબ દ્રષ્ટિથી જોતો હતો. હવે એણે વિચાર કર્યો કે જો આ વાણિયાની દુકાને જાઉં અને સીધું સામગ્રી લઈ આવું, પછી રાત્રે એ કહેશે તો હું એના ઘરે જઈશ, મારો દેહ દેતા પણ મારા વૈષ્ણવ સચવાઈ જાય તો મારો વૈષ્ણવ ધર્મ લજાય નહીં. એનું અનુસંધાન હવે અહીંયા આવે છે. બહુ વિચાર કરતાં તેને યાદ આવ્યું, ગામમાં એક દુકાનદાર વાણિયો છે, તે કામાંધ છે,
ક્યારેક મારી સામે કામ દ્રષ્ટિથી જુએ છે, તે કદાચ મદદરૂપ થાય. આવો વિચાર કરી સુમિત્રા તે વણિકની દુકાને ગયા. સીધું સામગ્રી માગી. વેપારીએ કહ્યું જે માગે તે આપો, પણ બદલામાં તું મને શું આપીશ? જો આના તરફ એને ખરાબ ભાવ હતો એટલે ચોખવટ કરી, તારે જેટલું જોઈએ એટલું આપવું, પણ બદલામાં શું આપીશ એમ કરીને ખરાબ દ્રષ્ટિથી જોયું. ત્યારે એણે જવાબ આપ્યો, તારી પાસે પૈસા તો હશે નહીં કે છે. જુઓ શેઠ, મારી પાસે મારા દેહ સિવાય બીજું કાંઈ નથી. મારી પાસે મારો દેહ છે, તેના બદલામાં મને સીધું આપો. દેહના બદલામાં મને સીધું. તમે જુઓ, પછી છેલ્લો આનો સારાંશ આવશે કે આનો બધાએ ખરાબ અર્થ ન કરવો. આ તો એ વાણિયાને શરણે લેવો તો ને મારા વાલા, એટલે વલ્લભે ઠાકોરજી આ લીલા કરી હતી. આમાં ક્યાંય એવું નથી કહેતા કે તમારે દેહ વેચીને વૈષ્ણવની સેવા કરવી. પ્રભુ આ લીલા દ્વારા વાણિયાને શરણે લેવા માગતા હતા. એની આખી વાત હવે અનુસંધાન તમને જણાવું. આ દેહ સિવાય બીજું તો મારી પાસે કાંઈ નથી, તેના બદલામાં મને સીધું આપો. હું આજે રાત્રે તમને મારો દેહ સોંપવા આવીશ. મારામાં વિશ્વાસ રાખજો. જો જે દ્રઢ વિશ્વાસ વલ્લભમાં હોય ને